મિત્રો, આજે આપણે ખ્રિસ્તી સંગતના હેતુ સંબંધી જોવા માંગીએ છીએ। વિશ્વાસી વ્યક્તિ તરીકે ખ્રિસ્તી સંગત બહુ જરૂરી છે, કારણ કે તેઓ એકબીજા સાથેના જોડાણમાં રહે છે। ઐક્યતા એ જરૂરી છે। 5 બાબતોની પહેલી બાબત રોમન 1:11-12 આપણને જોવા મળે છે કે વિશ્વાસી વ્યક્તિ ખ્રિસ્તમાં એકબીજાને ઉત્તેજન આપે છે અને સાથે મળીને વૃદ્ધિ પામે છે। ત્યાં લખ્યું છે પ્રમાણે કે તમને સ્થિર કરવાને હું આત્મિક દાન પમાડું છું, સાથે મારા વિશ્વાસથી હું તમારી સાથે તમારામાં દિલાસો પામું। પાઉલને પણ એ ખ્રિસ્તી સંગતની જરૂર છે, કારણ કે એમને પણ ઉત્તેજનની જરૂર છે, તેઓ પણ વૃદ્ધિ પામે એ ખ્રિસ્તી સંગતમાં રહીને એવું ઈચ્છી રહ્યા છે। બીજું કે ખ્રિસ્તી સંગત એ ઈશ્વરને પ્રગટ કરે છે। યોહાન 17:22-23 પ્રમાણે ઈશ્વરે વિભાજન નહીં પણ જોડાણ ઈચ્છે છે। ઈશ્વર પોતાના લોકોને પોતાના મહિમામાં ભાગીદાર બનાવે છે અને ઈશ્વર ઈચ્છે છે કે આપણે ખાલી એમની આરાધના કરીએ વ્યક્તિગત રીતે, એવું નહીં, પણ આપણે એમની સાથેના જીવન સંબંધમાં જોડાયેલા રહીએ। વિશ્વાસીઓની એકતા અને પ્રેમ દ્વારા આપણે દુનિયાને ઈશ્વરની ઓળખ આપી શકીએ છીએ, અને આમ ખ્રિસ્તી સંગત એ ઈશ્વરને પ્રગટ કરે છે। ત્રીજું, 1 થેસલોનિકા 5:11 પ્રમાણે એકબીજાના જીવનોને બાંધવાને માટે ખ્રિસ્તી સંગત જરૂરી છે। કોઈ નબળો છે તો એને મદદ કરીને પ્રભુમાં આગળ વધવાને માટે, એનું જીવન બાંધવાને માટે એ ખ્રિસ્તી સંગત જરૂરી છે। ચોથી બાબત રોમન 12:15 પ્રમાણે કે સુખ અને દુઃખમાં સહભાગિતા, કારણ કે ત્યાં લખ્યું છે કે આનંદ કરનારાની સાથે આનંદ કરો, રડનારાઓની સાથે રડો। એટલે દરેક પરિસ્થિતિમાં એકબીજા સાથે સહભાગીદારીતા નોંધાવો, એકબીજાની સાથે રહો અને સાથે મળીને આગળ વધો। પાંચમું અને છેલ્લું, ખ્રિસ્તી સંગતનો હેતુ એ તો શૈતાનની સામે થવાની એક સાંકળ છે। સાથે મળીને આપણે શૈતાનને હરાવી શકીએ છીએ। સભા શિક્ષક 4:12 પ્રમાણે કે છે 1 કરતાં 2 ભલા, એટલે સાથે મળીને આપણે ખ્રિસ્તી જીવનમાં આગળ વધી શકીએ। એકલા કદાચ પડી જવાય, પણ જો સાથે તો એકબીજાને સાથ સહકારમાં એકબીજાને ટેકો આપીને એકબીજાના જીવનને આપણે આગળ લઈ જઈ શકીએ છીએ, અને એમ ખ્રિસ્તી સંગત દ્વારા આપણે પ્રભુને મહિમા આપી શકીએ છીએ। માટે બહુ અગત્યનું છે વ્યક્તિગત રીતે ઈશ્વર સાથેની સંગત, સાથે કુટુંબમાં અને મંડળીમાં ખ્રિસ્તી સંગતમાં રહીને આપણે એકબીજાને ઉત્તેજન આપીએ, એકબીજાના જીવનોને બાંધીએ, એકબીજા સાથેની વૃદ્ધિમાં આગળ વધી શકીએ, એકબીજાને મદદ કરીએ, અને એમ આપણે ખ્રિસ્તી સંગત દ્વારા આપણે ઈશ્વરનો મહિમા કરીએ અને આપણે આશીર્વાદિત થઈએ, એમ ઈશ્વરનું વચન આપણને શીખવે છે અને ખ્રિસ્તી સંગતનો એ જે હેતુ છે એ જણાવે છે। પ્રભુ આ વચન સમજવાને મદદ કરે। આમીન।